सीने में दर्द की शिकायत लेकर दमन से वापी आए एक मरीज को अचानक कार्डियक अटैक होने के बाद डॉक्टर ने उसके हार्ट को दोबारा चालू कर दिया है। यह कमाल वापी में श्रेयस मेडिकेयर का प्रबंधन द्वारा किया गया है। एन मेहता हॉस्पिटल श्री जनसेवा मंडल के डॉक्टर ने यह कमाल कर दिखाया, जिससे मरीज के परिजनों में खुशी की लहर लौट आई है। केंद्र शासित प्रदेश दमन के बड़ी दमन में रहने वाले 65 वर्षीय शिबूभाई धोड़ी के परिवार में खुशी की लहर लौट आई है, क्योंकि 65 साल के इस शख्स के दिल की धड़कन रुकने के बाद जनसेवा हॉस्पिटल के डॉक्टर ने दिल को दोबारा धड़कने के लिए 35 मिनट में 6 डीसी शॉक दिए। बुजुर्ग की हालत फिलहाल ठीक है। गौरतलब है कि डॉक्टरों के 5 दिनों के अथाक प्रयास के बाद मरीज को नई जिंदगी मिली है। अब मरीज स्वस्थ है। હું 10 તારીખે અહીંયા જ મારી ઓપીડીમાં જ બેઠો હતો અને એક દર્દી આવેલા હતા. એ દર્દી અમારા સ્ટાફના રિલેટિવ જ થાય અને ઉંમરવાળા દાદા શિબુભાઈ કરીને 65 અને અરાઉન્ડ એજ હશે. એમની છાતીમાં દુખાવો થયો અને એ લોકો લઈને આવ્યા અહીંયા અને ઇમરજન્સીમાં અમારી ઇમરજન્સી બાજુમાં જ છે. તો ત્યાં અમારા સ્ટાફે જોયું ને ECGમાં જોયું તો એમને હાર્ટ એટેકની અસર લાગતી હતી. અહીંયા હું 1-2 મિનિટમાં હું જોવા માટે ગયો, એટલામાં હું જોઉં એટલી વારમાં તો એમનું હૃદય ઓલમોસ્ટ બંધ જ થઈ ગયું. બંધ થઈ ગયું એટલે મેં તો કોઈ તરત જ CPR ચાલુ કર્યો. CPR એટલે કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન ચાલુ કર્યો અને એમને જે જરૂરી દવાઓ છે ને એ બધું ચાલુ કરી દીધું. અને એ દરમિયાન એમનું હૃદય થોડી મિનિટોમાં પાછું ચાલુ થઈ ગયું પણ એ ધબકારા અનિયમિત હતા. એટલે અનિયમિતતાને આપણે રેગ્યુલર કરવા માટે શોક આપવો પડે છે અને આપણે મેડિકલ સાયન્સની ભાષામાં ડિફિબ્રિલેશન કહીએ. તો ડિફિબ્રિલેટ કર્યા અને પાછું એમને અમે લોકો વેન્ટિલેટર પર મૂક્યા ઇન્ટ્યુબેટ કરીને, કારણ કે એ પેશન્ટ અનકોન્શિયસ થઈ ગયું હતું એ વખતે. એવી રીતે એમને CPR આપીને લગભગ અમે 35 મિનિટ સુધી CPR આપ્યો અને એ દરમિયાન 6 વખત એમના ધબકારા નિમિત્ત થતાં એમને અમારે 6 વાર શોક આપવો પડ્યો. અંતે પેશન્ટ સ્ટેબિલાઇઝ થયું અને એમને અમે ICUમાં શિફ્ટ કર્યા. ICUમાં શિફ્ટ કર્યા પછી એમને લગભગ 48 કલાક જેવા વેન્ટિલેટર પર રાખ્યા પછી બેભાન જ રહ્યા. પછી એ ભાનમાં આવ્યા. ભાનમાં આવીને પછી એમને ધીમે ધીમે અમે લગભગ 5મા દિવસે વેન્ટિલેટર પરથી હટાવ્યા. વેન્ટિલેટર પરથી હટાવીને પછી દર્દી અત્યારે તો રૂમમાં છે અને સ્ટેબલ છે અને ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ આવી રહ્યું છે. પેશન્ટ ખાસું સ્ટેબલ છે અને અમે લોકો હવે ફર્ધર એમની એન્જિયોગ્રાફીનો પ્લાન કરીએ છીએ. એમના રિપોર્ટ્સ થોડા નોર્મલ થાય પછી એમની એન્જિયોગ્રાફીનો પ્લાન છે. અહીંયા કેથલેબને એવી બધી ફેસિલિટી અમારી પાસે અવેલેબલ છે અને એના થ્રુ અમે અમારા કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર પ્રણવ ઓઝા છે એમના સાથે એન્જિયોગ્રાફીનો પ્લાન કરીએ છીએ. કેસ ઘણા હોય છે આવા. દાખલા તરીકે ઘણા આપણે જોતા હોઈએ કે આજે ચેસ્ટ પેઇન, હાર્ટ એટેકમાં કેટલા બધા લોકોને આપણે સડન ડેથવાળા આપણે વિડીયોઝ બી આવતા હોય કે પેલું કંઈ ગરબા ગાતા ગાતા હવે એક્સપાયર થઈ કે ચાલતા ચાલતા કોઈને એટેક આવે, આવા ઘણા કેસ હોય. પણ ઇન હોસ્પિટલ અરેસ્ટ કહેવાય. અને ઇન હોસ્પિટલ એટલે કે દર્દી હોસ્પિટલમાં આવ્યા પછી એનું હૃદય બંધ થયું વિધિન ફ્યુ મિનિટ્સ, એટલે કે અમારી વિટનેસ અરેસ્ટ, એટલે અમારી સામે અરેસ્ટ થયો. એટલે એ દરમિયાન દર્દીના સર્વાઈવલના ચાન્સીસ વધી જાય છે. ઘણીવાર શું થાય કે દર્દી બહારથી જ હાર્ટ બંધ થઈને આવે તો એમાં ચાન્સીસ ઘટે, પણ આવા કેસમાં પેશન્ટને બ્રેનનું સર્ક્યુલેશન હોય તરત જ આપણે એસ્ટાબ્લિશ કરીએ તો દર્દીને બચવાના ચાન્સ વધી શકે છે. અને જો એનું હાર્ટ પાછું નોર્મલ થઈ જાય તો. એટલે આ એક છે. આવા ઘણા કેસ અમે મેનેજ કરીએ છીએ, પણ આ કેસમાં કેવું કે ખાસી મિનિટ સુધી અમે ટ્રાય કર્યા પછી એમને રિવાઈવ થાય. એટલે દેટ વોઝ અ સ્પેશિયલ કેસ અમારા માટે. પહેલાં તો અચાનક જ ઘરે ફોન મીન્સ કે નાનાને ચેસ્ટ પેઇન થયું હશે એટલે તરત જ માસીનો મારા પર કોલ આવ્યો કે નાનાને આવું થયું છે. તો મેં કીધું કે અહીંયા જનસેવા હોસ્પિટલમાં લઈ જાઓ. પછી મેં તરત જ હિમાંશુ સરને કોલ કરીને કીધું કે સર મારા નાનાને સિવિયર ચેસ્ટ પેઇન થાય છે તો આવતા છે હોસ્પિટલ. તો સરે કીધું સારું એમ. પછી એ નાનાનું બી આવવાનું થયું અને મારું બી આવવાનું થયું. એટલે નાનાની સ્થિતિ બહુ જ ગંભીર હતી. એમ જોઈને એવું જ લાગતું હતું કે નાના હવે એમ કે કન્ડિશન બહુ જ ખરાબ છે. એટલે અપેક્ષા નહીં હતી કે કદાચ સારું થશે. પણ સરે બહુ જ ટ્રાય કરી અને અડધા જ કલાકમાં સરે એકદમ CPR આપીને અને DC શોક આપીને તરત જ કન્ડિશન થોડી એમ ઇમ્પ્રૂવ જેવી આવી ગઈ. અને હિમાંશુ સરે બહુ જ ટ્રાય કરી. એટલે પછી તરત જ અને પેશન્ટને સર 4 કલાક સુધી ઇમરજન્સીમાં રાખ્યું કે જ્યાં સુધી એમ એકદમ કન્ડિશન પાછી સારી નહીં થઈ ત્યાં સુધી સર અહીંયા જ હતા અવેલેબલ. પછી તરત જ ICUમાં શિફ્ટ કર્યા. પછી 2 દિવસ પછી ઇમ્પ્રૂવ આવ્યું અને અત્યારે થોડું ઘણું સારું છે.